એવરીવન, ગુડ મોર્નિંગ. સીતારામ બધાઈને. કેમ છો બધા? જો કે મજામાં જશો, અમે પણ મજામાં છીએ. અને 11:15 વાગી ગયા છે ને આજે તો વ્લોગની શરૂઆત બહુ મોડી કરી. નેત્રી સ્કૂલેથી આવી ગઈ પછી વ્લોગની શરૂઆત કરી. જો સ્કૂલેથી આવીને રસ પીવે છે, શેરડીનો રસ લઈ આવ્યા એમ પપ્પા. હવે તો જો કે એકાદ બે ચીચોડા જ બાકી છે, ગામ આખામાં ચીચોડા બંધ થઈ ગયા છે રસના. નેત્રી જો રસ પીવે છે. આજે બંધ હતો? ખુલ્લો હતો. આ ક્યાંથી લઈ ગયા? આશીર્વાદ નથી તો આપણી ઘર પાસે. અચ્છા, આ વાધવાડી સાહેબની હોસ્પિટલની સામે છે ત્યાં. ઓકે. તો 12:15 થયા છે અને બેન તો સ્કૂલેથી આવી ગયા છે પણ લાઈટ વહી ગઈ છે. અને આ બે બાપ દીકરી શું કરે છે ઈકોમાં જરાક જોવું તો ખરા. આ બે જણા એસી ચાલુ કરીને બેઠા. હું કહું ક્યાં ગયા બે જણા? આ બેન અહીંયા પાછળ હુતા. બફારો એટલો છે ને કે રહેવાતું નથી ને પવન છે નહીં. હા, હું એસી ચાલુ કરીને બેઠા છે. જોઈ લે. તું શું કરસ? અહીંયા પાછળ એસી એટલું બધું નહીં આવે. અહીંયા આવતી રે, અહીંયા આગળ આવતી રે દીકા, અહીંયા આગળ આવતી રે. જો 12:30 વાગ્યા અને બેને વેન કર્યું છે કે બાની ઘરે જવું છે. રાત્રે બાનું ઘર કરતી હતી. રેનીસની ગયા તો એ કહે છે કે રેનીસ મામા પાસે જવું. એટલે અત્યારે સ્કૂલેથી આવીને 12 વાગ્યાની ત્યારની કહે છે એને પપ્પાને લોહી પીવે છે, બાની ઘરે લઈ જાઓ, બાની ઘરે લઈ જાઓ. તો જો હવે આમથી લાઇટ નથી તો એને પપ્પા કે આટો મરાઈ આવી. ત્યાં લાઇટ અહીંયા આવી છે અને બેને અહીંયા જમી લે. એટલે કપડાં પહેર્યા છે ને બે બેનો બે ચોટી અત્યારે 1:45 વાગ્યા અને મારા મમ્મીના ઘરેથી આવ્યા અને આ નેત્રી બેનનું નાનું ટિફિન પણ ભરતા આવ્યા, રોટલી ને શાક ને. જોકે ન્યાય ને અડધી પોણી રોટલી તો ખાધી પણ મેં કીધું તો ઘરે લેતી જાઓ એટલે આવે તો જમાડવા થાય, ઘરે ભૂખી થાય તો. અમારે જો નેત્રીને તો મામાનું ઘરનું વેન કરે એટલે મામાનું ઘર કેટલે તો કે દીવો પડે એટલે. 1:45 વાગી ગયા છે તો હવે આજે જ્યુસ નથી બનાવતી. હવે મને આળસ થાય છે. રસ પી લઉં છું. ભર્યો છે રસનો લોટો ભર્યો છે, એ પીને પછી સૂઈ જાય એટલે આજે હવે જ્યુસ નથી જ બનાવવું. તો ચાલો બધાય રસ પીવા. છો રસનો ગ્લાસ લઈને બેસી ગયા. આજે આળસ થઈ ગયા, હવે જ્યુસ નથી બનાવતી. હાલો, જો અત્યારે 4:30 વાગી ગયા છે અને વરસાદની રાહ જોતા હતા. કેટલા દિવસથી વરસાદ આવતો નહોતો, તરસી ગયા હતા વરસાદ જવા માટે. અને આજે વરસાદ આવ્યો છે, ધોધમાર વરસાદ આવ્યો છે. જો બતાવું તમને બતાવી. વરસાદ ચાલુ છે અત્યારે 4 વાગે ચાલુ થયો છે, 4:15 વાગ્યાની આસપાસ. અહીંયા સુધી અમારી ઓથરી પલળી ગઈ છે. જો આપણી લંચની થાળી તૈયાર થઈ ગઈ છે. અત્યારે 4:30 વાગ્યા છે. આ મારી ગ્રીન ચટણી છે, ચણા ભાજી ને બધું નાખીને. આ છે એક બનાના લીધું છે, એક કાકડી લીધી છે, થોડુંક નાળિયેર લીધું છે, થોડાક રાવણા લીધા છે, થોડાક મરચીના બી લીધા છે. ચાલો બધે આવી જાઓ. જો 5:15 વાગી ગયા છે ને અમારા નૈત્રી બેન નાવા ગયા છે. વરસાદ આવે છે અત્યારે, ધીમો પડ્યો છો કે અત્યારે લગી તો બહુ આવતો હતો. નૈત્રી બેન જો નાઈ છે પણ છત્રી લઈને ભેગી. અરે વાહ ભાઈ વાહ. અરે મજા આવી ને? છપછપિયા કરે. જો છમ છમ કર નૈત્રી, છમ છમ છમ. અરે વાહ. જો છમ 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 છમ. જો વરસાદ ચાલુ છે અને અમે લોકો જઈએ છીએ પલળવા. નૈત્રી તો ક્યાંની પલળ છે પણ હવે એમ પપ્પા કહે છે કે હાલો આપણે બાઇક લઈને જાય, કારણ કે પેલો વરસાદ છે તો પલળીએ જ મજા આવે, એમ એન્જોય કરીએ થોડું. અમારું તો આવું છે ગાંડા જેવું ખાતું મન થયું એટલે ઉપરા. હા, તો મજા આવે છે. કોઈ મને મજા જ આવે છે. મને મજા આવે છે. વરસાદ આવે છે, બહુ વરસાદ આવે છે.
ગાર્ડનમાં નથી. હવે ગાર્ડનમાં ખાવાનું બંધ નહીં થઈ. જો 6:30 થઈ ગયા અને અમે નાઈને આવી ગયા. એટલે ગામમાં જાય એટલે અમારે કંઈક તો લાભ થાય જ. જો આ લેવડાવ્યું બેને આવું એક જો કે પડ્યું છે. અને બસ જો ઘરે આવીને પાછા નાયા. નેત્રી બેનને નવડાવ્યા, નાઈ ધોઈ લીધું અને હવે બેઠા છીએ. હવે રાતની રસોઈનું શું કરવું એ નક્કી કરીએ જ છીએ. કારણ કે વરસાદ સારો થયો છે એટલે આજે તો ઘરે ઘરે ભજીયા બનશે. આજે તો ઘરે ઘરે ભજીયા બનશે. અને અમે તો છો કે કાલ પ્રોગ્રામમાં ભજીયા ખાધા હતા. એટલે આજે એમ કે છે કે બાજરાના રોટલા અને કંઈક શાક લઈ આવીશ એટલે એવું ખાશું. હવે જોઈએ રાત પડે ત્યારે ખબર પડે અમારું તો. હવા વઈને હા? હવા વઈને અહીંથી ભરવાની. હે? આ છે ને તું બોલીશ ને તો આ રોસે તું બોલતી ને. કેમ ન બોલું? આ તારે? રોવે ને તારે. પણ એ રોવાવાળી ક્યાં તારે રોજ રમકડા જ લઈ આવવાના છે આટલા બધા? આ રમકડું છે ને એ મારો દીકરો છે. એ રમકડું છે એ તારો દીકરો છે? એ મારો દીકરો છે. બોલો લ્યો, નથી આ પાગલ. આને બીજો કાંઈ ધંધો જ નથી, બાપ દીકરીને બેયને રખડવું. ગગી જે એમ કે કા લેવું એટલે બાપાને એ લઈ દેવાનું. અરે એની હવા વહી જાહે બિચારો, હજી તો લઈને હાલી આવસ. નેત્રીના પપ્પા જો આ બધું કરિયાણું લઈ આવ્યા હતા એ ઠેકાણે કર્યું. અને પછી કે ભીસોડાનું શાક ને બાજરાના રોટલા બનાવવા છે એટલે એ જો શાક સુધારવા બેઠા અને નેત્રીબેન મોબાઈલ જોવે છે. અને મને લાગી હતી ભૂખ, રસોઈ થાય તો કેટલી વાર લાગે એટલે મેં તો 2 કેળા ખાઈ લીધા. અને પછી જો મેં બાજરાનો રોટલો બનાવ્યો એક અને નેત્રીના પપ્પાએ શાક બનાવ્યું, બેસી ગયા જમવા. અને મેં છે ને મારા માટે અલગથી આ ભીંડાની ડીશ બનાવી હતી. કાચો ભીંડો ભરીને મને બહુ જ ભાવે એટલે કાચો ભીંડો થોડોક પડ્યો હતો મેં જો એમાં મસાલો ભરી લીધો અને પહેલાં મેં એ ડીશ ખાઈ લીધી કાચા ભીંડાની. અને પછી ચોથા ભાગનો રોટલો અને થોડાક શાક ભાત ખાતા. બસ જમી નવરા થયા અને પછી આ જ્યુસ, હાલો રાવણાનું જ્યુસ પીવા. પી કે દેખો એક આવે લઈ લ્યો. આજે છે પીઝામાંથી છે ઘણું. મૈત્રી તારે પીવું છે દીકા? जामुन का जूस देखो पी के देखो कैसा बना है, कैसा बना है, टेस्ट करके देखो. બ્લુ કલરનું જો 11:30 વાગ્યા છે અને બે બાપ દીકરી હમણાં આવ્યા. નૈત્રી બેને તો આઈસ્ક્રીમ ખાધી. વરસાદ હતો તો એ ગાર્ડન તો અમારે ઊભું જ હોય એટલે એના પપ્પાને ગાર્ડનમાં લઈ જવી પડી. અને હવે બે બાપ દીકરી બે ઉપર બથોડા લે છે, બેડ ઉપર બે બાંધે છે. અને હું એ સુઈ જવા રાવણાનું જ્યુસ પી લઉં પછી ઉપર જાઉં. હેલો એવરીવન, જો અત્યારે ફ્રી છું થોડીક એટલે ટાઈમ કાઢ્યો જો કે નૈત્રિક નીચે રમે છે. એને પપ્પાને કીધું તમે થોડીક વાર રાખો તો હું કોમેન્ટના જવાબ દઈ દઉં બધી. કોમેન્ટ છે અંશાબેન ચમાડિયા, બેન તમે ક્યાં રહ્યો છો? તો અમે જેતપુર રહીએ છીએ બેન. બીજી કોમેન્ટ છે શીતલબેન તલસાણિયા, કે છે કે તમારો ખૂબ ખૂબ આભાર. મેં આજથી આ ડાયટ ચાલુ કર્યું છે, નિર્જળા 5 કલાક રહી શકી છું, પછી ગ્રીન જ્યુસ પીધું અને શરીર હળવું લાગે છે. અને આજે મેં એક દિવસમાં 300 ગ્રામ વજન મારું ઉતરી ગયું છે. અને પ્રશ્ન એ છે કે ડાયટમાં પલાળેલા અખરોટ અને પલાળેલી બદામ ખવાય કે ન ખવાય? તો પહેલાં તો તમને બેન ખૂબ ખૂબ અભિનંદન, તમે આ ડાયટ ચાલુ કરી છે અને પહેલા દિવસે તમારું 300 ગ્રામ વજન ઉતરી ગયું છે. અને નિર્જળા તમે ડાયરેક્ટ 5 કલાક કરી નાખ્યા છે. જો કે મેં પણ એમ જ કર્યું હતું, પહેલા જ દિવસે મેં સીધા 8 કલાકના નિર્જળા કર્યા હતા. તમે 5 કલાક રહ્યા એ પણ ખૂબ સારી વાત છે. એટલે હવે તમે 6 કલાક તો ઇઝીલી કરી શકો નિર્જળા. અને પછી તમે ગ્રીન જ્યુસ પણ લીધું છે એટલે શરીર હળવું જ લાગશે. કારણ કે આપણે બપોરે રાંધેલું ન ખાઈએ એટલે આમ અલગ જ સ્ફૂર્તિ લાગે. રાંધેલું ખાઈએ ને એટલે આળસ આવે ને નીંદર આવે એવું બધું થાય. પણ આપણે કાચું ખાઈએ એટલે આપણને જરાય એવું ન લાગે અને આપણું શરીર એકદમ હળવું હળવું લાગે. અને તમે કહો છો કે ડાયટમાં પલાળેલા અખરોટ અને પલાળેલી બદામ ખવાય, તો હા, બદામને પલાળી દેવી 4-5 કલાક. પછી તમને એવું લાગે તો કાજુને 4-5 કલાક પલાળી દો, અખરોટ પલાળી દો, અંજીર એકાદા બે નાખી દો. અને સાંજના ટાઈમે 5 વાગે 6 વાગે તમને એવું લાગે ને તો શું કરવાનું કે નાળિયેરનું દૂધ કાઢવાનું. મેં આજે જો નાળિયેરના દૂધનું ફ્રૂટ સલાડ બનાવ્યું છે, કાલના વિડીયોમાં આવશે. તો નાળિયેરનું દૂધ કાઢવાનું અને એ દૂધ આપણે થોડુંક અલગથી લઈ અને આ બધું પલાળી દેવાનું. પાણીમાં પણ પલાળો તો પણ ચાલે, એને દૂધમાં પલાળી દો તો પણ ચાલે. અને 5-6 વાગ્યા પછી તમારે એમાં છે ને એક ચીકુ નાખો, એક કેળું નાખો અને આ બધું નાખો. અને ખજૂર 3-4 પીસી પલાળીને એ પણ તમે નાખી શકો. પછી મિક્સરમાં બધું ક્રશ કરી લેવાનું. નાળિયેરનું દૂધ હોય એમાં પછી મિક્સરમાં ક્રશ કરી અને મસ્ત ઘાટું ઘાટું એકદમ 2 ગ્લાસ થીક શેક જેવું લાગે એ તમે પી લો એટલે મજા આવી જાય, એનર્જી આવી જાય. નાળિયેરનું દૂધ અને એનું ફ્રૂટ સલાડ તો મને અતિશય ભાવે. એટલે તમે આ બદામ ને અખરોટને બધું પલાળીને સાંજના ટાઈમે તમે આવું ખાઈ શકો. પછી ધરમસિંહભાઈ પટેલ અમારે મુંબઈથી છે, ડેલી આપણા બ્લોગ જોવે છે. સીતારામ ચાચાથી લાઈક સાથે ખૂબ સરસ પ્રોગ્રામ, હિન્દી ગીતોની રમઝટ, કોમેન્ટોના સરસ રિપ્લાય, ધન્યવાદ, જય દ્વારકાધીશ, આવજો.
રમજીભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર. હિન્દી ગીતો તો બધા બહુ આખો પ્રોગ્રામ તો ચાલુ હોય, પણ એમાંથી તો હું અમુક કટકા જ આમાં મૂકી શકું. એટલે તમારા લોકોએ જો આ બધા હિન્દી ગીતોને બધા મારા સાંભળવા હોય તો મારું ફેસબુક પેજ છે જાગૃતિ કુબાવત લાખાણી, અને ઇન્સ્ટાગ્રામ પેજ પણ એ જ છે, તો તમે ફોલો કરી શકો છો. એમાં બધા પ્રોગ્રામના લાઈવ ને બધા વિડીયો હું કરતી હોય ટાઈમ મળે ત્યારે, તો એ પણ ફોલો કરી લેજો. અને આમાં તો વધારે મૂકું તો કોપીરાઇટનો પ્રોબ્લેમ આવે. પછી પ્રફુલભાઈ પ્રજાપતિ કે છે કે થેન્ક યુ, હું ધ્રોલથી છું. ઓકે પ્રફુલભાઈ. પછી અમારા મનીષભાઈ કે છે કે વેરી નાઇસ વ્લોગ બેના, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મનીષભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો પણ. પછી સોનલબેન જાગાણી કે છે કે એનીમાં યુઝ ના કરવું હોય તો, આમાં તો એમ જ કે છે કે આજથી એનીમાં ને કાલથી કાચું, એટલે આમાં એનીમાં તો ફરજિયાત છે, અને હું તો લવ જ છું એનીમાં, એટલે હું તમને એવી સલાહ ન દઈ શકું કે તમે એનીમાં યુઝ ન કરો. હું તો એમ જ કહીશ કે એનીમાં પહેલાં આજથી એનીમાં ચાલુ કરો અને કાલથી તમે કાચું ચાલુ કરો. પછી શ્રીજી કરીને આઈડી છે, મને ગ્રીન જ્યુસ પીધા પછી મને પ્રેશર નથી આવતું, તો પ્રેશર આવવું ફરજિયાત છે. તો હા, આપણે ગ્રીન જ્યુસ પીએ એટલે કલાક દોઢ કલાક પછી પ્રેશર આવે જ, અને ન આવતું હોય તો તમે દાડમ કેટલું નાખો છો એ મને કહેજો. પછી તમે આમળા નાખો છો કે આમળા પાવડર નાખો છો એ મને કહેજો. તો હજી પણ આવે છે, હજી હું જો ગ્રીન જ્યુસ પીઉં ને એટલે કલાક પછી મને પ્રેશર આવે છે. જો કદાચ શરૂઆતમાં તમારા જે શરૂઆત છે ને કદાચ પ્રેશર ન આવે તો ટેન્શન નહીં લેવાનું, કારણ કે આપણે એવું બને ઘણી વખત કે મળ અંદર એટલો બધો જામેલો હોય કે એને છૂટો પડતા જ 15-20 મહિનો દિવસ વહી જાય. આપણે અંદર એટલો ચીપકી ગયેલો મળ હોય, એ કદાચ આજે પ્રેશર ન આવ્યું હોય તો ડેઈલી આપણે જ્યુસ લેવાતું જશે ને, એ મળ અંદર છૂટો પડતો જશે, પલળતો જશે, એટલે તમને પછી પ્રેશર આવશે. પણ તોય મને તમે જરાક કહેજો કોમેન્ટ કરીને કે તમે કેટલી વસ્તુ નાખો છો, દાડમ કેટલું નાખો છો. હાલો દીદી, મારું નામ નાઈમ છે, મારું વજન 99 છે, અને રાત્રે જમવામાં શું લઈ શકું? તો રાત્રે તમારે જે ખાવું હોય તમે ખાઈ શકો. વેજીટેબલ ખીચડી, પુલાવ, કાંઈ પણ તમે રાત્રે, બાજરાનો રોટલો છે, રાત્રે એક ટાઈમ તમે જમી શકો. અને બપોરે તમારે કાચું લેવાનું છે, સવારે તમારે નિર્જળા કરવાના છે, 6 કલાક 2 ટાઈમ તમારે એનીમાં કરવાનું છે. બસ બીજું કંઈ છે નહીં. રાત્રે તમને જે ઈચ્છા થાય એ ખાઈ લેજો. રોટલો, ખીચડી, કઢી, વેજીટેબલ, શાકભાજી, બાજરાનો રોટલો આખો ખાતા હોય તો અડધો ખાવાનો, અડધો ખાતા હોય તો ચોથા ભાગનો ખાવાનો. એટલે બસ એ રીતનું જ છે, એમાં બીજું કંઈ છે જ નહીં. અને થોડોક ટાઈમ તમે મિલ્ક પ્રોડક્ટને બધું બંધ કરી દેજો, બેકરીની વસ્તુ બંધ કરી દેવાની છે, આપણે ખાંડ બંધ કરી દેવાની છે, તદ્દન બંધ એટલે બંધ જ પછી. અને રાત્રે તમે 30% 40% જે તમે જમી લો. પછી નૂતનબેન વાળા કે છે કે જય શ્રી કૃષ્ણ, બહાર જાય ત્યારે ગ્રીન જ્યુસ નહીં પીવાય તો શું કરવું? તો તમે બહાર જાઓ ત્યારે ગ્રીન જ્યુસ ન લઈ શકો તો તમે નાળિયેર પાણી છે કે લીંબુ પાણી છે, લીંબુ શરબતનો શીશો બનાવીને તમે લઈ જાઓ, અથવા તો કાંઈ પણ જે નેચરલ જ્યુસ મળતા હોય બજારમાં, મોસંબીનું છે કે નેચરલ જ્યુસ તમે કોઈ પણ લઈ શકો. એટલે તમે બહાર જાઓ ત્યારે તમારે એ લઈ લેવાનું પહેલાં. અને કાંઈ ન મળતું હોય ને તો લીંબુ પાણીના ગ્લાસમાં અડધું ફાડું લીંબુ નીચવી દેવાનું અને એ લઈ લેવાનું. અને ઇવન ક્યારેય કાંઈ પણ ન મળે તો તમે ફ્રૂટ્સ પહેલાં લઈ લો તો પણ ચાલે, એવું કંઈ હાર્ડ એન્ડ ફાસ્ટ નથી. ક્યારેક તમે બહાર ગયા હોય તો તમે ફ્રૂટ્સ પહેલાં લઈ લો તો પણ ચાલે. પાથેરિયા રીધિ કે છે કે વેઇટ લોસ થઈ ગયા પછી એનીમાં લેવાનું બંધ કરીને રેગ્યુલર 2 ટાઈમ ખાવાનું શરૂ કરી શકાય તો વેઇટ પાછું વધે? તો વેઇટ લોસ થઈ ગયા પછી તમારે એનીમાં બંધ કરવું હોય તો કરી શકો. પછી તમે ખાલી ગ્રીન જ્યુસ લઈ લો એટલે તમારું પેટ સાફ થઈ જવાનું છે. ગ્રીન જ્યુસથી પણ મળ જે અંદર છે એ બધું ક્લીન થવાનું છે, આપણું ઇન્ટેસ્ટાઇન. અને પછી તમે 2 ટાઈમ જમશો એટલે પાછું વજન વધશે જ. 2 ટાઈમ જમવાનું જ નથી આપણે, રાત્રે એક જ ટાઈમ જમવાનું છે. હા, પછી સાંજે 5 વાગ્યા પછી તમે થોડુંક લાઇટ લઈ શકો, તમને ભૂખ લાગી હોય તો, પણ રાત્રે એક જ ટાઈમ જમવાનું છે. હું આજે 4 વર્ષ થયા રાત્રે એક જ ટાઈમ જમું છું. પણ તમે આ સિસ્ટમ ફોલો કરશો ને તમને બપોરે જમવાનું મન જ નહીં થાય. અત્યારે મને પોતાને કોઈ બપોરે 32 ભાતના ભોજન દે ને તો મને ઈચ્છા ન થાય. અને કદાચ ફોર્સ કરે ને કદાચ થોડું ઘણું ખાઈ પણ લઉં ને તો મને એમ થાય કે આ પેટમાં ક્યાં નાખ્યું ને. કારણ કે ઓલું જે આપણે નેચરલ વસ્તુ નાખીએ છીએ ને આપણને જે મજા આવે છે ને એવી મજા આમાં નથી આવતી. એટલે તમે રાત્રે એક ટાઈમ પછી તમે જમી શકો, પણ 2 ટાઈમ જમો તો વજન વધશે. પછી પૂર્વીબેન ભટ્ટ કે છે કે એનીમાં ન લેવો હોય તો હિમેજ લેવાય ખારીને? હું હિમેજ લઉં છું તો પણ પેટ સાફ થઈ જાય છે. તો જો ઘણાને એવું મનમાં હોય કે મને તો કબજિયાત નથી તો હું શું કામ એનીમાં લઉં,
મને તો પેટ સાફ આવી જાય છે, મને કબજિયાતનો પ્રોબ્લેમ નથી, તો હું કેમ એનીમાં લઉં? પણ એવું નથી. તમે હિમેજ લ્યો કે હરડે લ્યો કે કાંઈ પણ લ્યો, પણ તમે એકવાર તમારું પેટ સાફ આવી જાય પછી તમે એકવાર એનીમાં લઈને ટ્રાય કરજો, એટલે તમને ખ્યાલ આવશે કે મારું પેટ તો સાફ આવી ગયું હતું, પછી આટલો બધો મળ આવ્યો ક્યાંથી? પછી આટલો બધો મળ કેવી રીતના આવ્યો? કારણ કે તમે એનીમાં લેશો ને ત્યારે તમને ખ્યાલ આવશે. અને હિમેજ ને હરડે ને આ બધું તમે લ્યો છો, એનાથી આપણું પેટ તો સાફ થાય છે, કબજિયાત દૂર થાય છે, પણ એ હિમેજ ને હરડે ને જે આપણે ફાંકી લઈએ ને, એ ફાંકી આપણા આંતરડામાં ચીપકી જાય છે. એ મળ કાઢે છે પણ પોતે જઈને ત્યાં ચીપકી જાય છે. એટલે એ પોતે હિમેજ ને હરડે ને એ બધું એનું કામ એવું છે કે તમારું કબજિયાત દૂર કરે છે, પણ એ પોતે ત્યાં ચીપકી જાય છે ઇન્ટેસ્ટાઇનમાં. એટલે એનીમાં કરો તો વધારે સારું. પછી કંચનબેન બાબરિયા કહે છે કે બેન, બોલવાવાળા તો બોલ્યા કરે, એનું મગજમાં નહીં લેવાનું, અમને જોવાની મજા આવે છે. અને હું દરરોજ સવારમાં સરગવો બાફીને લીંબુ નાખીને પીઉં છું, તો મને 2-3 વખત પ્રેશર આવે છે. તો હા કંચનબેન, તમારી વાત સાચી છે કે હવે બધું આપણે તો ચાલ્યા જ કરવાનું છે, બધાના સ્વભાવ સરખા નથી હોતા. પણ હું તો જો મારા વિડીયો શેર કરું છું એટલા માટે કે બીજા લોકોને ફાયદો થાય. મારો વેટ લોસ થયો છે તો બીજા લોકો પણ એ લાભ ઉઠાવી શકે, અને આપણે જે કરીએ છીએ એ સારું કામ છે, કોઈ ખરાબ કામ તો કરતા નથી, એટલે આપણે લોકોને હેલ્પરૂપ થાય, બસ મારી તો એ જ ભાવના છે. અચ્છા, તમે પણ સરગવો બાફીને લીંબુ નાખીને પીવો છો, એ પણ સારી વાત છે. મેં ક્યારેય બાફીને નથી લીધો, મેં ગ્રીન જ્યુસમાં નાખીને સરગવો લીધો છે. એ પણ આટલી જ સિંગ હું લઉં છું, કારણ કે વધારે લઈ તો પછી ઝાડા થાય ને એવું બધું પેટની તકલીફ થાય, એટલા માટે સરગવો હું આટલો ટૂંકમાં કહેવાય ને 3 ઇંચ જેટલો એટલો જ નાખું છું. બાફેલો તો મેં ક્યારેય ખાધો નથી. બાફેલો કઢી કે એવું આપણે ક્યારેક લેતા હોય તો એમાં નાખું છું, દાળમાં કે કઢીમાં. તો તમારો પણ ખૂબ ખૂબ આભાર. અને બસ આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કાંઈ કોમેન્ટ રહી ગઈ હોય તો ફરીવાર કોમેન્ટ કરી દેજો, હું જરૂર એનો રિપ્લાય આપીશ. અને બસ આ સાથે જ આજનો વિડીયો અહીં પૂરો કરું છું. તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઇક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશું પાછા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.